हेलो हेलो। हाँ जी, अजय જાડેજા બોલો છો? हाँ जी बोलू છું. કોણ બોલો તમે? હા, હું કાળિયાબીડમાંથી બોલું છું અને મને રેશન કાર્ડમાં આ જે વસ્તુ મળી છે સહાયમાં, પણ મારે છે ને અમે ત્રણ, મારો બાબો છે, બેબી છે ને હું છું, પણ એ વસ્તુ મારે ગરીબને આપવા માટે મેં રાખી છે. તો તમને આપી શકું? તમે વિતરણ કરી શકશો ગરીબને? પણ તમે કહો છો કે તમે 3 જણા તો તમારા ઘરમાં બીજું કોઈ નથી જેન્ટ્સ? ના, મારા હસબન્ડ નથી, હું વિધવા છું. એમ નહીં તો તમારે જરૂરિયાત નથી? છે, પણ મારાથી ને નીચે કેટલાય આ જે ભયંકર રોગ આવ્યો છે એના વિચારથી જો આપણને ભગવાન 2 ટાઈમ જમવા દેતા હોય એનાથી વધારે આપણે બીજું શું જોતું હોય? આનથી ને ગરીબ ઝૂંપડાવાસી રોડ ઉપર બેઠા છે એને હું તો કઉ છું કે આ તો કઈ નથી, મને મળ્યું છે એટલે આપું છું, બાકી ભગવાન મને આપે તો હું વધારે આપું. ના ના, પણ તમારી આ વસ્તુને મારી 100 સલામ છે કે આવું તમને વિચાર આવ્યો. આવા તો બીજા સુખી સંપન્ન કેટલાય પરિવાર છે, એ નથી વિચાર કરી શકતા હો. તો તમે જે આ વિચાર કર્યો એ મને ખરેખર તમારા ઉપર માન થાય છે કે ખરેખર આ વસ્તુ. ના ના, આ તો કોઈને આપણે કઈ નથી દેવાનું, પણ આ તમારામાં જે ઓલું તમારું આ બહાર જોયું બધું મેં કે તમે આવી રીતના હેલ્પ કરો છો એટલે મેં જોયું. અમે નથી કરતા, બધો સમાજ દ્વારા થાય છે. અમે તો ખાલી નિમિત્ત માત્ર છે, અમે પહોંચાડીએ છીએ બધાને. અમે કોઈ એટલા માટે અમારાથી જે સેવા થાય છે, માને કે ગાડીની પરમિશન છે તો હું બધી જગ્યાએ જઈ શકું છું ને એટલું થાય છે. બરાબર છે? ના ના, ચોક્કસ. એટલે મેં રાખ્યું છે એટલે તમને હજી એવું હોય કે તમારા કોઈ નજીકમાં દેવા જેવું હોય, તમે દઈ ન શકતા હોય તો અમે એને આપીએ. તમારે શું આપવાનું છે? મારે 10 કિલો ચોખા આવેલા છે, ઘઉં 25 કિલો આવેલા છે, પણ હવે ઈ જે 25 કિલો ઘઉં મેં ગાયને આપી દીધા. પછી મને યાદ આવ્યું કે અત્યારે તો આપણે બધા ગરીબોને આપવાની જરૂર છે, પણ હવે ગાયને આપી દીધા એટલે ઈ ગાય માટે ઓલું થઈ ગયું દાન. સાચી વાત છે, પણ તમે આ આપો છો એ છે એટલે 10 કિલો ઘઉં છે. શું છે? ચોખા છે એકદમ. 10 કિલો મારે બીજું મારા ઘરમાં થોડું કઠોળ છે, મારી રીતે 500 હું આપીશ મારા તરફથી. તો હું છે ને એ બાજુ આવું ને ત્યાં તમને ફોન કરીને અને લઈ જઈશ. બરાબર? ઓકે ભાઈ. અને છતાંય તમારા જો કુટુંબ તમારા કોઈ તમે ઓળખતા હોય કે ખરેખર આ વ્યક્તિને દેવાના છે તો એના ઘરે પણ હું પહોંચાડી દઈશ. જો તમે ક્યાંય ન જઈ શકતા હોય તમને એમ લાગે કે આ માણસને ખરેખર જરૂર છે, આ એરિયામાં છે. ના ના, કોઈને જરૂર નથી. આપ જે બહુ ગરીબ હોય એને હું તમને આપું. તમને ખબર કે કોને ગરીબ છે કે મારે કોઈ રિલેટિવમાં કે કોઈ નીચાને નથી. ભગવાન બધાને બધું આપતો જ હોય છે. સરસ સરસ. ખૂબ ભગવાન તમને આવા વિચાર આપ્યા એ માટે હું તો ખૂબ આભાર માનું છું. પણ સમાજ વતી પણ હું એમ કઉ છું કે આવા જો હોય, અને એક ક્ષત્રાણીનું કામ જ છે આ વિચાર છે. બીજા તો બાકીના તો ઘરમાં એટલું બધું પડ્યું છે, કોઈને 2 કિલો દેવાય નથી માંગતા. ના 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 ના, તો ભગવાને મને જાજી દીધું હોત તો મને તો એવી ઈચ્છા છે કે હું તો રોજ પ્રાર્થના કરું. તમને હું એમ કહું ને કે ભગવાન તો હું આ 2 હાથે દાન કરું એવી જ જિંદગી જીવું ભગવાને. તો મને એવો એક વાર એવો સમય આપજો હું બધાને દાન કરું. તમારો દીકરો છે ને, ભગવાન એને હારી પોસ્ટ ઉપર કોઈ પણ જગ્યાએ તમે યાદ રાખજો. આ તમારા જે વિચાર છે ને એના કારણે એક સમય તમારે આવશે જ. ના ના, કોઈના દુઆ લેવાની છે આપણે. ચોક્કસ ચોક્કસ. જય માતાજી. જય માતાજી.